સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી ખાતે આવેલ હોટલ વિનય સામે વીજ ડીપીના પોલના પાયામાં ભારે ધોવાણ થતાં બંને બાજુ ખાડા પડી ગયા છે, જેના કારણે વીજ પોલની મજબૂતી અંગે સવાલો ઊભા થયા છે અને સ્થાનિકો તેમજ રાહદારીઓમાં અકસ્માતની ભીતિ જોવા મળી રહી છે। મજરા ચોકડી નેશનલ હાઈવે પર આવેલ વ્યસ્ત વિસ્તાર હોવાથી અહીં દિવસભર રાહદારીઓ, મુસાફરો અને વાહનોની ભારે અવરજવર રહે છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ તાલુકામાં પણ વરસાદના કારણે અહીં વીજ પોલના પાયામાં ધોવાણ સર્જાતા બંને બાજુ ખાડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક હોટલના માલિકના જણાવ્યા અનુસાર સંભવિત અકસ્માત ટાળવા માટે પ્રાંતિજ જીબી કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે। મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ પણ આ જ વિસ્તારમાં 2 વીજ પોલ ધરાશાયી થયા હતા, જે સમયસર વીજ પોલ પાયાના પડેલા ખાડા પૂરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ અથવા ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિક લોકો અને મુસાફરોએ વીજ તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી જરૂરી મરામત હાથ ધરી વીજ પોલને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠવા પામી છે। હવે સવાલ એ છે કે વીજ તંત્ર સમયસર જાગશે કે પછી કોઈ ગંભીર અકસ્માત બાદ કાર્યવાહી કરશે। અહેવાલ અલ્પેશ નાયક।